તો આ સાથે જ ટેટ 2ની પરીક્ષા જે ગઈકાલે આવવાની હતી તે રદ કરવામાં આવી છે, જેની તારીખ બદલીને 8 ઓગસ્ટ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે ટેટ 2ની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે। ત્યારબાદ હવે પરીક્ષાની તારીખ પાછળ ધકેલાઈ છે અને 8 ઓગસ્ટે પરીક્ષા થશે। અગાઉ 30 જુલાઈએ પરીક્ષા યોજાવાની હતી, જેની તારીખ પાછળ ધકેલાઈ છે। વરસાદના કારણે પરીક્ષાના આયોજનમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તો આપને જણાવી દઈએ 2.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા, જે ગઈકાલે વરસાદને કારણે આવતીકાલની આ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે। ટેટ 2ની પરીક્ષાની નવી તારીખો જાહેર થઈ ગઈ છે, જે 30 જુલાઈની બદલે 8 ઓગસ્ટે પરીક્ષા લેવાઈ શકે છે। આપણે જણાવી દઈએ કે 2.5 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સામેલ થવાના છે, પરંતુ ભારે વરસાદને કારણે આ પરીક્ષાને પાછળ ધકેલવામાં આવી છે। ટેટ 2ની પરીક્ષાની નવી તારીખો જાહેર થઈ ગઈ છે, જે આવતીકાલે પરીક્ષા લેવાની હતી 30 જુલાઈએ, તેની પરીક્ષાની તારીખ પાછળ ધકેલવામાં આવી છે। જણાવી દઈએ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને વરસાદની આગાહીને જોતા પરીક્ષાની તારીખને બદલી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તેના કારણે આ પ્રકારનો નિર્ણય લેવાયો હોય તેવું કહી શકાય, જેમાં ટેટ 2ની પરીક્ષામાં 2.5 લાખ વિદ્યાર્થીઓ સામેલ છે।